કર્મનો સિદ્ધાંત છે કે માણસ જેવું કર્મ કરે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ કરે સો તસ ફલ ચાખા. જેવું જેવું કર્મ કરે એવું માણસ એને ફળ મળે. એક માણસ ચાલ્યો જાતો હતો માર્ગમાં, એમાં આંબાની એક બાગ આવી. કેરીની સિઝન હતી, ચૈત્ર વૈશાખનો મહિનો. એમાં પેલા દ્રષ્ટિ પડી, આંબામાં કેરીઓ પાકેલી, સુગંધ આવી રહી હતી ફળોની. એટલે દ્રષ્ટિની પ્રથમ દ્રષ્ટિ પડી, પણ દ્રષ્ટિની કોઈ ક્ષમતા નહોતી કે એ ફળને લાવી શકે. એટલે પગની જરૂર પડી. પગ વડે ચાલીને આંબા સુધી પહોંચ્યો. ત્યાં પગનું કામ પૂરું થઈ ગયું. પગની પણ કોઈ ક્ષમતા નહોતી કે કેરી એને અપાવી શકે, એટલે હાથની જરૂર પડી. હાથ વડે કેરીને તોડી, ત્યાં હાથનું કામ પૂરું થઈ ગયું. કારણ કે રસ હાથ ન લઈ શકે, એ તો જીભ લે. અને જીભે સ્વાદ લીધો. એમાં અચાનક એક ઘર ધણી હતો, જે બાગનો માલિક હતો, એ પાછળથી આવ્યો અને 2 દંડા ફટકાર્યા. પેલા વ્યક્તિ એના બાગમાંથી કેરી તોડી હતી. એકદમ ગુસ્સામાં આવીને 2 દંડા ફટકાર્યા. હવે આમાં વિચાર કરો, આમાં આ પીઠનો શું વાત? દેશી ભાષામાં કે બવડો તોડી નાખ્યો. જોયું આંખે, પણ 2 મિનિટ થઈ ને કે આંસુ આંખ. પેલા જોયું તું આંખે, આંસુ પણ આંખેથી આવ્યા. જે જેવું કર્મ કરે છે ને એને જ એવું ફળ ભોગવવું પડે છે.